અને હવે આગળ વાત કરીએ બનાસકાંઠાના ઊનમાં ખાખીના પહેરામાં બનાસકાંઠાના ઓગડના ઊન ગામમાં અજંપાભરી શાંતિ છે। ઊન ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। અત્યાર સુધી 62 લોકોની અટકાયત કરાઈ છે। બુધવારે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે બબાલ થઈ હતી। હજારોના ટોળાએ ગામમાં તોડફોડ કરી હતી। આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયેલું જોવા મળ્યું હતું। ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે। ગામમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે। વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બનાસકાંઠાનું ઊન ગામ કે જેના આ દ્રશ્ય છે। રબારી વર્સિસ ચૌધરી વિવાદનો અંત ક્યારે આવશે તે સવાલ થઈ રહ્યો છે। દીકરીઓને લઈને આ સવાલ, દીકરીઓને પ્રેમ લગ્નના વિવાદને લઈને અત્યારે ઊન ગામમાં રબારી સમાજ અને ઠાકોર સમાજ કે જેમનું આક્રમક સ્વરૂપ અને ત્યાર પછી પોલીસનો ચાંપતો બંદોબસ્ત। બનાસકાંઠાના ઊનથી ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ગૌરવ, બનાસકાંઠાના ઊનમાં ઠાકોર સમાજ અને રબારી સમાજ બંને વચ્ચે તોડફોડ થઈ હતી। મોટી જાનહાનિના સમાચારો પણ સામે આવ્યા હતા। અત્યારે પોલીસનો ત્યાં ચાંપતો બંદોબસ્ત છે। સોનલ, વાત કરીએ તો આ ઘટનાના મૂળમાં જવાની જરૂર છે। થોડા દિવસ પહેલા જ લોકગાયિકા કિંજલ રબારીએ અન્ય સમાજના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા। ત્યારબાદ રબારી સમાજની પ્રતિક્રિયા સામે આવી હતી કે કિંજલ જ્યાં હોય ત્યાંથી પોતાના ઘરે આવે, કારણ કે એ રૂઢિચુસ્ત સમાજમાં માનનારો આખો સમાજ છે। બરાબર, જ્યારે કિંજલ પોતાના ઘરે પરત આવી ત્યારે સામેના પક્ષના સમાજે પણ એવી માગણી કરી કે તેમના સમાજની દીકરી પણ થોડા સમય પહેલાં જ અન્ય સમાજના લોકો ભગાડી ગયા હતા, તેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, તે દીકરી પણ પરત આવી જોઈએ। એક આ મુદ્દા સાથે રૂણી ગામે ચોક્કસ સમાજની મિટિંગ મળે છે અને ત્યારબાદ 18 તારીખે સુધીનો સમય આપવામાં આવે છે। 18 તારીખ સુધીમાં દીકરીને પરત આપવાનો સમય આપવામાં આવે છે। 18 તારીખે ફરી એકવાર રૂણી મુકામે લોકો એકઠા થાય છે અને ત્યાંથી ઊણ ગામે પહોંચે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો ગઈકાલના બુધવારના, કે જ્યારે ઊણ ગામમાં લગભગ 1000 કરતાં વધારે લોકો એકસાથે એકઠા થયા હતા અને દીકરીને પરત લેવાની માંગણી સાથે તેમને ઊણ ગામ પર હુમલો કર્યો। તો કઈ જ્ઞાતિનું ઘર છે, કયા સમાજનું ઘર છે, કયા લોકો રહે છે, વડીલો રહે છે, મહિલાઓ રહે છે, બાળકો રહે છે, કંઈ પણ પ્રકારનું જોયા વગર બાદ રીતસરનો પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક ઘર ક્ષત વિક્ષત થયા હતા, અનેક ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી। તાત્કાલિક સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદો અને વ્યવસ્થાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો। ઘટના એટલી ગંભીર હતી કે પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો। 4 થી 5 પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા। છેવટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી, ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં આવી। આ સ્થિતિ ફરીથી ન વણસે તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત સમગ્ર ઊણ ગામની ફરતે ગોઠવી દીધો છે। SRPની કંપની ઉતારી દેવામાં આવી છે, જેના પગલે આજે ઊણ ગામમાં સંપૂર્ણ શાંતિ જોવા મળે છે। અજંપાભરી શાંતિ જોવા મળે છે। તોફાન પછીની જે શાંતિ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે। કોઈ કાળું ચકલું પણ ગામમાં ફરકતું હોય તેવું ક્યાંય દેખાતું નથી, એટલે કહી શકાય કે પોલીસની કાર્યવાહી બાદ આજે સંપૂર્ણ શાંતિ જોવા મળે છે। ગઈકાલે જે ઘટના ઘટી હતી તે ઘટનાને ધ્યાને રાખીને પોલીસે 16 લોકો સામે નામજોગ અને 1000 લોકોના ટોળા સામે ફરિયાદ કરી છે। જે લોકોની ફરિયાદની ઓળખ થઈ ગઈ છે તે લોકોની સામે પણ કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે। આવતીકાલે જે પણ કોઈ આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે આ ઘટનામાં પોલીસે રાયોટિંગ અને 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્થિતિ એ છે કે હાલ ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળે છે। પોલીસનો પહેરો ગામની ફરતે રાખી દેવામાં આવ્યો છે, પરંતુ જે મૂળ આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ છે તેનો ઉકેલ ક્યારે આવશે તે નક્કી નથી, પરંતુ હાલ ઊણ ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। જી ગૌરવ, આભાર તમામ વિગતો માટે। તો બનાસકાંઠાના ઊણ ગામમાં અત્યારે અજંપાભરી શાંતિ। 2 દિવસ પહેલા કે ત્યાં તોડફોડ કરવામાં આવી હતી, અત્યારે પોલીસનો ત્યાં બંદોબસ્ત છે। પોલીસ દ્વારા ત્યાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। હજારોના ટોળાએ ગામમાં તોડફોડ કરી હતી।